ફેટી લિવર મેટાબોલિક સિન્ડ્રોમનો એક એવો મોટો મેટાબોલિક ડિસઓર્ડર છે જેને કહીએ ફેટી લિવર. અને આજકાલના જમાનામાં ફેટી લિવરના કેસીસ વધતા જ ચાલે છે. લગભગ 50-60 વર્ષ પહેલાં આટલા લોકોને ફેટી લિવરના પ્રોબ્લેમ નહોતા, પણ આજના જમાનામાં જેને પણ જોવો એને ફેટી લિવર હોય છે. અને ઘણી વખતે લોકોને એમ લાગે કે મને તો નથી આ પ્રોબ્લેમ, પણ જ્યારે કદાચિત તમે તમારા પેટની સોનોગ્રાફી કરાવશો તો તમને ખબર પડશે કે તમને પણ ફેટી લિવર છે. ફેટી લિવર એક એવું સાયલેન્ટ રોગ છે જે લગભગ ભારતમાં ઘણું બધું પોપ્યુલેશન છે જેને આવી ગયું છે. હવે તમે વિચારશો કે ભારત જેવા દેશમાં આટલું બધું ફેટી લિવર કેમ વધી ગયું છે? વેલ, એનું કારણ છે આપણું ખાવા પીવાનું. ભલે આપણે ઉત્તર ભારતમાં રહેતા હોય જ્યાં વધારે લોકો પરાઠા છે, રોટી છે, નાન છે, પરોઠા છે એવું ખાતા હોય, કાં તો પછી આપણે દક્ષિણ ભારતની વાત કરી લઈએ જ્યાં વધારે પડતું રાઈસ એટલે કે ભાતનું કન્ઝમ્પશન છે. મેક્સિમમ આપણા ભારત દેશમાં લોકો કાર્બોહાઈડ્રેટ વાળું જ ખાવાનું ખાય છે. અને આ વધારે પડતું જ્યારે કાર્બોહાઈડ્રેટ આપણે ખાઈએ છીએ તો એ ગ્લાયકોજનના તરીકે સ્ટોરમાં નથી થતું, પણ એ ચરબીના ફોર્મમાં પરિવર્તિત થઈ જાય છે. અને આ વધારે પડતી જે ચરબી જે છે એ આપણા લીવરની આજુબાજુ અને લીવરની અંદર એકઠી થતી જાય છે. અને આને આપણે કહીએ વિસરલ ફેટ. આ વિસરલ ફેટ જે છે ને એક પ્રકારનું ઇન્ફ્લેમેટરી છે, એટલે કે આમાંથી બહુ બધા ઇન્ફ્લેમેશન આવે અને આ ઇન્ફ્લેમેટરી ફેટ આપણી તબિયત માટે સૌથી વધારે હાનિકારક છે. હવે તમે વિચારશો કે ફેટી લિવર અગર આટલું કોમન છે અને આટલું વધારે છે તો એને ઘટાડવું કેવી રીતના? તો એના માટે હું આજના આ વિડીયોમાં ખાસ એક એવો હર્બ કહું છું જે આપણા ઘરમાં મોજૂદ છે, પણ જો એને આપણે દવાની તરીકે વાપરીશું તો આપણને ફેટી લિવરમાં ઘણો વધારે ફાયદો થવાનો છે. કયું છે હર્બ, કેટલું લેવાય, કેની સાથે લેવાય અને ક્યાં સુધી લેવાય, એ બધા જ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબની ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. ફેટી લિવર એટલા કોમન થઈ ગયા છે આ પ્રોબ્લેમ. હું જે ટાઈપના દર્દીઓ જોઉં છું, ડાયાબિટીસ છે, વજન વધારે હોય, થાઇરોઇડના પેશન્ટ, PCOS, આ બધી જ પોપ્યુલેશનમાં લગભગ હું 90-95% લોકોને ફેટી લિવરથી જોતી જ હોઉં છું. ઘણી ખરી વખતે જ્યારે હું પેશન્ટને પૂછું કે તમને ફેટી લિવર છે તો કાં તો પેશન્ટને ખબર જ ન હોય કે એ એટલે શું, કાં તો પછી બીજી વખત કહી દે કે ના ના અમને નથી. પણ જ્યારે હું પૂછું એમને કે તમે કોઈ ટેસ્ટ કરી છે તો જવાબ હોય ના. ઓકે, કે ડૉક્ટર અમને કાંઈ લક્ષણ જ નથી આવતા. તો વેલ, તમને લક્ષણ આવશે પણ નહીં, કેમ કે ઘણી ખરી વખતે આ ડિઝીઝ સાયલેન્ટ હોય છે. પણ જેવા હું તમને અમુક લક્ષણ કહીશ તો કદાચ જ તમને લાગશે કે હા મારા શરીરમાં તો છે. જેમ કે વજન વધારવું, વજન ઘટે નહીં, ખાસ કરીને વજન વધે પેટની તરફ. ઓકે, આને વિસરલ ફેટ અને સેન્ટ્રલ ઓબેસિટી કહીએ. તમારી પેન્ટની સાઇઝ વધતી જાય, ગમે એટલું વજન ઘટે પણ પેટ અગર વજન જ ન ઘટે. તમને કદાચ બોડીમાં ઇચિંગ આવે, આખો દિવસ થાકેલું સુસ્ત લાગે, અગર આવું કાંઈ પણ હોય ને તો આ એક ફેટી લિવરની નિશાની હોય છે. અને ઘણી ખરી વખતે લોકોને લિવરનું નામ સાંભળે એટલે લાગે કે ના ના ડૉક્ટર અમે તો દારૂ નથી પીતા તો અમને લિવરનો પ્રોબ્લેમ ક્યાંથી આવે? વેલ, ફેટી લિવર જેના ટોપિક પર આજે હું વાત કરું છું એ હું નોન આલ્કોહોલિક લિવર ડિઝીઝની વાત કરું છું, જે વધારે પડતું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને વધારે ખાધા પીધેલા કાર્બોહાઈડ્રેટથી થતું હોય છે. ઓકે, તો અમુક આ બધા લક્ષણો છે. ઘણા બધા રોગમાં ફેટી લિવર આવી જાય છે. ડાયાબિટીસ લો કે બ્લડ પ્રેશર લો કે કોલેસ્ટ્રોલ લો કે ટ્રાયગ્લિસરાઇડ વધારે લઈ લો કે PCOS લઈ લો, થાઇરોઇડના પ્રોબ્લેમ લઈ લો, જે મેટાબોલિક ડિસઓર્ડર છે એમાં ફેટી લિવર આવે છે. તો વેલ, કેમ કે આ લાઇફસ્ટાઇલ હેલ્થ પ્રોબ્લેમ છે, સારા સમાચાર એ પણ છે કે આ રિવર્સિબલ છે. હા, તમે સાચું સાંભળ્યું, આને આપણે રિવર્સ કરી શકીએ છીએ. આને આપણા એના સ્ટેજથી ઓછું કરીને આપણે એને બંધ પણ કરી શકીએ. પણ ડેફિનેટલી ધીરજ રાખવી પડે, ઘણી મહેનત કરવી પડે અને ઘણું ડેડિકેશન પણ જોઈએ. ઓકે,
તો આજનો જે વિડીયોનો જે ટોપિક જે છે એ ફેટી લીવર કેવી રીતે આપણે ઘરના એક હર્બથી ઓછું કરી શકાય. વેલ, એ હર્બનું નામ છે કર્ક્યુમિન એટલે કે હળદર. તમારામાંથી ઘણા બધા વિચારશે બસ નામ સાંભળી લીધું, હવે આ વિડીયો અહીંયા પડતો મૂકો. નહીં, એમ નહીં કરતા. કેમ કે હવે તો તમને નામ ખબર પડી, પણ આને કેટલું લેવું, કયું હળદર લેવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હળદર જે છે જેને મેડિકલ ભાષામાં કહીએ કર્ક્યુમિન લોંગા. આ કર્ક્યુમિન લોંગાની અંદર ખાસ એક પ્રકારનો પોલિફિનોલ છે જેને કહેવાય કર્ક્યુમિન. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇટોકેમિકલ છે. એટલે કે હળદરને ગુણકારી કોણ બનાવે છે? એ છે કર્ક્યુમિન. તો આપણને હળદર જોઈએ છે કે કર્ક્યુમિન? જવાબ છે કર્ક્યુમિન. ઓકે, હવે આપણે બધા વિચારીએ હળદર તો આપણે દાળ ભાત શાકમાં બનાવવામાં વાપરતા જ હોય છે. વેલ, વાપરીએ છીએ, પણ આ જે કર્ક્યુમિન જે છે, આ જે હળદર છે એમાં કર્ક્યુમિનની માત્રા ઘણી ઓછી હોય છે. સાધારણ પડતે જે આપણે ખાવામાં હળદર વપરાય છે એમાં કર્ક્યુમિન 2 થી 5% જ હોય છે. કેમ કે આજના વિડીયોમાં આપણે કર્ક્યુમિનને મેડિકલ તરફથી દૃષ્ટિકોણથી જોઈએ છે, તો આપણને કર્ક્યુમિનની માત્રા વધારે જોઈએ છે. અને એ આપણને મળે છે ખાસ એક પ્રકારનું એવું હળદર જે આપણા ભારતના નોર્થ ઇસ્ટના મેઘાલય રિજનમાં વધારે આવે છે. આને કહીએ છીએ લાકાડોંગ હળદર. ઓકે, આ લાકાડોંગ હળદરની અંદર કર્ક્યુમિનની માત્રા લગભગ 7 થી 12% છે. એટલે તમે જોયું, લગભગ 2 થી 3 ગુણા વધારે કર્ક્યુમિન છે. તો આપણે જ્યારે ફેટી લીવર માટે જે હળદર જોઈએ છે એ આપણે લાકાડોંગ વાળી હળદર જોઈએ. હવે ઘણા બધા લોકો વિચાર આવે આ હળદર ક્યાં ગોતવા જાવી? વેલ, તમારી બધાની સુવિધા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મેં મૂકેલી છે. જો તમને જોઈએ તો એ લિંકથી તમે મંગાવી શકો છો. અગર તમારી આજુબાજુ મળી જાય તો વાંધો નહીં, નહીં તો આ એક મેં સુવિધા કરી રાખી છે. ઓકે, તો આજે લાકાડોંગ વાળી હળદર જે છે ને એ બહુ જ વધારે ગુણકારી છે. આ કેવી રીતે લીવરને આપણને ફાયદો કરી શકે? તો વેલ, સૌથી પહેલાં લાકાડોંગમાં જે હળદર જે છે કર્ક્યુમિન, એમાં જે મેડિસિનલ પ્રોપર્ટી છે એ આપણા લીવરમાં જે બાઇલ બને છે ને એની સંખ્યા વધારી દે છે. અને આ બાઇલ એક એવું કેમિકલ છે જે આપણા ખાવાના ડાયજેશનમાં બહુ હેલ્પ કરે છે, ખાસ કરીને ફેટ કન્ટેનિંગ ફૂડ. ઓકે, બીજું, કર્ક્યુમિન આપણા શરીરનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે છે અને ઇન્સ્યુલિન હોર્મોનની કાર્યગતિ વધારે છે, એટલે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. એટલું જ નહીં, કર્ક્યુમિન જે છે એ આપણા લીવરના એન્ઝાઇમ્સ, એટલે કે તમે બ્લડમાં જ્યારે લીવરની ટેસ્ટ કરાવો, લીવર ફંક્શન ટેસ્ટ, તેમાં જે SGPT, SGOT આવા બધા જે એન્ઝાઇમ્સ જે છે એના ફંક્શનિંગમાં પણ ઘણો સુધારો કરે છે. અને સાથે સાથે એ આપણા લીવરની અંદરનું જે ઇન્ફ્લેમેશન છે, અંદરનો જે સોજો છે એને પણ ઘટાડે છે. ઓકે, તો આ બધા ફાયદા છે કર્ક્યુમિનના. જો આ બધા જે ફાયદા છે હું પોતે મારા દિમાગમાંથી નથી બોલી રહી, આની પાછળ પ્રોપર રિસર્ચ છે, સાયન્સ છે. અને આ બધા ડિટેલમાં બધા આર્ટિકલ્સ જે છે એ મેડિકલ વર્લ્ડની બહુ સારી સારી જે જર્નલ છે એમાં પબ્લિશ કરેલા છે. એટલે આ ઇન્ફોર્મેશન એકદમ સાયન્ટિફિક છે અને સાચી છે, ખાલી કહેવા ખાતે કહેવા માટે નથી. ઓકે, તો કેટલું કર્ક્યુમિન લેવું જોઈએ? વેલ, મોસ્ટ ઓફ ધ રિસર્ચિસ જે થયા છે એમાં કર્ક્યુમિન 500 મિલીગ્રામથી 2000 મિલીગ્રામ સુધી પણ વાપરવામાં આવ્યું છે. તો કેમ કે આપણે હળદર તરીકે વાપરીએ છીએ, તો નેચરલી બેસ્ટ રીત છે કે તમે આ લાકાડોંગ વાળું હળદર લગભગ 1 ટીસ્પૂન એટલે કે 3 ગ્રામ જેટલું વાપરવાનું ઉચિત રહેશે. ઓકે, કેમ કે આપણે આને મેડિસિન તરીકે વાપરીએ છીએ, આપણને આનો મેક્સિમમ ફાયદો જોઈએ છે. તો એટલા માટે જ હળદરને એનું કર્ક્યુમિનનું એબ્ઝોર્પ્શન ત્યારે વધારે થાય જ્યારે એની સાથે પિપરિન વાળું કેમિકલ એડેડ હોય. પિપરિન જે કેમિકલ છે એ કાળા પેપર એટલે કે કાળા બ્લેક પેપરમાંથી આવે છે, કાળા મરી જેને કહીએ એમાંથી આવે છે. ઓકે, આઈડિયલી જે કોમ્બિનેશન જે હોય છે લગભગ 2 ગ્રામ અગર હળદર હોય તો એમાં 25 મિલીગ્રામ જેટલું પિપરિન હોવું જોઈએ. કેમ કે આપણે આ વિડીયોમાં 3 ગ્રામની વાત કરીએ છીએ, એટલે કે એક ચૂટકી જેમાં 37 મિલીગ્રામ પિપરિન હોય એટલું તમે વાપરી શકો છો.
તો આટલું હળદર તમારે રેગ્યુલર અને ડેઇલી બેસિસ પર રોજ કન્ઝ્યુમ કરવાનું છે. ઓકે, કેટલા વખત માટે? ઓછામાં ઓછું 8 થી 12 અઠવાડિયા, મતલબ 2 થી 3 મહિના. આટલું તમે કરશો તો તમને તમારા ફેટી લિવરની હેલ્થમાં ઘણો ફાયદો થશે. ઓકે, પણ પ્લીઝ એક વાત સમજો, ખાલી આ કર્ક્યુમિનને ઇન્ક્લુડ કરવાથી ફેટી લીવર વયું નહીં જાય. ફેટી લીવરને રિડ્યુસ કરવા માટે તમારે બીજા પણ સ્ટેપ્સ લેવા જરૂરી છે. જો એની સાથે તમે આ કર્ક્યુમિન લેશો તો તમારું રિઝલ્ટ ઓર વધારે સારું થઈ જશે. ઓકે, સૌથી પહેલાં તો આપણે આપણા ડાયટ પર ફોકસ કરવાનું છે. આપણું ભારત દેશ કાર્બોસેન્ટ્રિક ડાયટવાળું છે, એટલે સૌથી વધારે આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ. તો તમે તમારા ખાવા પીવામાં કાર્બોહાઈડ્રેટનો વપરાશ ઓછો કરજો, એટલે કે ઘઉં છે કે ચોખા છે એનો વપરાશ ઓછો કરજો. વધારે પડતા વેજીટેબલ્સ છે, દાળ છે, પ્રોટીન છે એનું વપરાશ કરજો. બીજું, હાઈ ફાઈબર રીચ ખાવાનું ઇન્ક્લુડ કરજો. વધારે વેજીટેબલ્સ છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે. અગર તમારું વજન વધારે છે તો ખાલી 5 થી 10% પણ અગર તમે વજન ઘટાડશો ને તો તમને તમારા ફેટી લીવરમાં ઘણો ફાયદો થઈ જશે. તમે તમારી ઊંઘ પર ધ્યાન દો. ખાસ કરીને રાતની ઊંઘ, 8 થી 10 કલાકની ઊંઘ આપણા લીવરને ડિટોક્સિફિકેશન કરવામાં અને એને રિકવર કરવામાં ઘણો હેલ્પ કરે છે. કોઈ પણ મેન્ટલ સ્ટ્રેસ હોય તો એને ઘટાડજો. ડેફિનેટલી ધૂમ્રપાન કરવાનું અને દારૂના સેવનથી તમે દૂર રહેજો. વ્યાયામ કરો, એક્સરસાઇઝ કરો, ફિઝિકલ એક્ટિવિટી સારી હશે તો પણ તમને ફાયદો થશે. અને લાંબા ગાળા માટે એવી કોઈ પણ દવાઓનું સેવન નહીં કરતા જે લીવરને હાનિકારક હોઈ શકે. ઓકે, આ બધી ટિપ્સની સાથે સાથે તમે જો આ વિડીયોમાં કીધેલું કર્ક્યુમિનને વાપરશો તો તમને ફેટી લીવરમાં ઘણો ફાયદો થશે. હું પાછું કહું છું, તમારા બધા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે. જોઈએ તો એ લિંકથી તમે આ લાકાડોંગવાળું હળદર મંગાવી શકો છો. હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને કંઈક નવું, સાચું અને સરળ રીતે માહિતી મળી. અગર હા તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને પ્રેરણા આપે છે આવા વિડીયો બનાવવાનું, જેથી તમારા સુધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન સરળ રીતે આવી શકે. અને જો તમારે કોઈ પણ પર્સનલ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. હું કોશિશ કરીશ તમારા સવાલનો જવાબ આપું. અને આપણે પાછા મળશું. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.